તો આગળ વધીશું પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જ્યારે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અંતર્ગત એસપીસીએ દ્વારા આશરે 10,000 જેટલા પક્ષીઘર પક્ષીઓને પીવા માટે પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અંતર્ગત એસપીસીએ દ્વારા ઉનાળામાં ચકલીઓ સહિતના પક્ષીઓને રહેવા ખાવા પીવા પાણી અને તકલીફ ન પડે તે માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, આરએસસીસીપી પટેલ તેમજ ડીવાયએસપીની ઉપસ્થિતિમાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી પક્ષી ઘરને અને બર્ડ ફીડરને ચકલીઓને પીવા માટેના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આગામી દિવસોમાં જિલ્લામાં 10,000 ઉપરાંતના પક્ષી ઘર બર્ડ ફીડર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। આજરોજ વહીવટીતંત્ર અને જિલ્લા બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ઉપક્રમે આજરોજ એક આયોજન કરવામાં આવ્યું જેમાં પક્ષીઓના વિવિધ પ્રકારના કુંડા તેઓ દાણા ચણી શકે એ પ્રકારની વ્યવસ્થાઓનું વિતરણ કરવામાં આવ્યું। તેના પરિણામે જ્યારે ઉનાળો આવી રહ્યો છે ત્યારે પક્ષીઓ સારી રીતે રહી શકે, એને ગરમી ન લાગે એ માટેનું અને ઘણા મિત્રોએ ઉત્સાહથી આમાં રસ બતાવ્યો। આજે લેવા માટે પણ ઘણા બધા આવ્યા અને એને લીધે એક સુંદર કાર્યક્રમ થયો। આજે કલેક્ટર કચેરી પાલનપુરના પ્રાંગણમાં એસપીસીએ દ્વારા આશરે 10,000 જેટલા પક્ષીઓ માટે બર્ડ ફીડર, ચકલી ઘર અને પાણી પીવાના કુંડાઓનું વિતરણ આખા જિલ્લામાં થશે। આજે પ્રતિક રૂપે પાલનપુર કલેક્ટર કચેરીથી કરવામાં આવ્યું છે। માનનીય ડીડીઓ સાહેબના અધ્યક્ષસ્થાને તથા આરએસી સાહેબના હાજરીમાં અને ડીવાયએસપી શ્રીની હાજરીમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। આ લુપ્ત થતી ચકલીઓ માટે આપણે દર વર્ષે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેના કારણે આ પર્યાવરણ પણ સચવાય, ચકલી પણ બચી શકે અને ઉનાળામાં એને પીવાનું પાણી પણ મળી શકે, દાણા પણ મળી શકે। અમે બર્ડ ફીડર એવા આપ્યા છે કે જેથી વરસાદના સમયમાં પણ એ પાણીમાં દાણા પલળે નહીં એની વ્યવસ્થા પણ ગોઠવી શકાય એ પ્રકારની વ્યવસ્થાવાળા અમે બર્ડ ફીડર આપ્યા છે। જયંતિભાઈ જોશી, ઉપપ્રમુખ એસપીસીએ બનાસકાંઠા। બનાસકાંઠાની અંદર આજથી લગભગ 15 વર્ષ પહેલા બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી એટલે એસપીસીએની રચના કરવામાં આવી। ત્યારથી વિશ્વ ચકલા દિવસ નિમિત્તે આ એસપીસીએના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાની અંદર ચકલાઓ માટેના કુંડા, બર્ડ ફીડર, પાણીની વ્યવસ્થા આ બધું ગોઠવવામાં આવે છે। તેની શરૂઆત અમે કલેક્ટર ઓફિસથી કરવામાં આવે છે। એના ભાગરૂપે આજે અમે પાલનપુરની અંદર કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। હવે આ કાર્યક્રમ અમારો આખા જિલ્લાની અંદર 1 મહિનાની અંદર બધો આખા જિલ્લામાં કાર્યક્રમ પૂરો કરવામાં આવશે। લગભગ આખા જિલ્લાની અંદર થઈને 15,000 થી 20,000 ચકલા ઘર અને બર્ડ ફીડરનું વિતરણ કરવાનું છે। કચેરીની સાથે હવે એક આ